તમારું શુભ નામ બોલજો ને. મહેશભાઈ ઉગાભાઈ સરવિયા, ગામ ગામ ગઢડા. તમારી પર શું બનાવ બનેલો છે? અમારી માથે મામલતદારે આવ્યા હતા કામ કરાવવા. શું કામ માટે આવ્યા હતા તમે? અમે મેરેજ સર્ટી કઢાવવા આવ્યા હતા. હા, કોની પાસે આવ્યા હતા? ધર્મેશભાઈ પર રૂપાલિયા પાસે આવ્યા હતા. એ શું છે? એ વકીલ છે. હા, તો એના પછી શું બનાવ બન્યો તમારી પર? એના પાસે મારી બાઈ માટે ખરાબ માંગણી કરી. તમે હાજરમાં હતા? હું હાજરમાં નહોતો, હું માવો ખાવા ગયો તો મારી બાઈને બેઠાડી હતી. હા, એટલે શું કીધું વકીલ સાહેબ? એને કીધું હતું કે હું તારું કામ બધું કરી દે પણ તારે મારી પાસે આવવું પડશે. પછી મને ઢેઢો કીધો છે, મને જેવી તેવી ગાયું દીધી છે. પછી મને આનો ન્યાય મળવો જોઈએ. પછી વકીલ સાહેબ છે, પછી મને આને ધમકી દીધી હતી, ઢેઢોને એવું જેવી તેવી મને બધી ગાયું દીધી હતી. પછી એને શું કહ્યું, પછી તમે શું પોલીસ સ્ટેશનમાં ગયા તમે? હા અમે પોલીસ સ્ટેશનમાં ગયા હતા. હા, પછી અમે ફરિયાદ લખાવી. ફરિયાદ લીધી? હા લઈ લીધી. હા, તો હવે એની ધરપકડ થઈશ કે નથી? નહીં, એની ધરપકડ હજી થઈ નથી. તો આગળનો કાર્યક્રમ તમારો શું છે હવે? અમારે એનો ન્યાય મળવો જોઈએ ને એના બધા ડોક્યુમેન્ટ છે એ રદ થવા જોઈએ. શેના ડોક્યુમેન્ટ? એ આ મીડિયામાં છે ને, પછી મને ભૂલાય જાય. એટલે એ વકીલ પણ છે? હા વકીલે પણ છે. હા, તો એના માટે તમારું શું છે? એના રદ થવા જોઈએ ડોક્યુમેન્ટ બધે.